કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતા ચૂંટણી યોજાઈ હતી તો બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પીડી સેનમાની અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાઈ હતી જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેલના સહકન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। આ અંતર્ગત સૌ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ સભાનો કોરમ શરૂ કરી સહીઓ કરાવી હતી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકામાં 20 સભ્યો ભાજપના છે અને 4 કોંગ્રેસ પક્ષના છે, જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટ આપીને જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડીને વધાવ્યા હતા। माननीय कृति साहब सूचना मुजब प्रमुख तरीके सोनी चेतनाबेन अनिल कुमार ने प्रमुख तरीके मंडल अपनाबेन ने आप तमाम प्रमुख तरीके वोट आपकी पार्टी की अक्षर आपकी वस्तु भाव पकड़ी देता તેમજ ઉપપ્રમુખ તરીકે પણ આપના તમામના મેન્ડેટ મુજબ આપના તમામના વિશ્વાસ થકી પાર્ટી અધ્યક્ષશ્રીએ એ આપણા જિલ્લા અધ્યક્ષશ્રીએ તમારો વિશ્વાસ મૂકી ઉપપ્રમુખ તરીકે વાઘેલા નીતબા જયપાલસિંહને પાર્ટીના મેન્ડેટને આપ તમામ કોર્પોરેટરીઓ અને આગેવાનો માન આપી પાર્ટીના સૂચના મુજબ એમના વતી અમને તકલીફ બચાવ કરો એ વિચાર આપી વસ્તુ પાલિકામાંથી જે પાર્ટીએ નિભાવી છે અમે જવાબદારી ખંતપૂર્વક નિભાવશું, જવાબદારી સોંપી છે એ અમે ખંતપૂર્વક નિભાવશું। નગરપાલિકામાંથી જે 2.5 વર્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમને જે ઉપપ્રમુખ બનાવી અને પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, એના અંદર પ્રમુખ તરીકે એક જ ફોર્મ ચેતનાબેન સોનીનો આવ્યો તેને બિનહરીફ જાહેર કરવામાં આવે છે અને ઉપપ્રમુખ તરીકે નીતાબા વાઘેલાને બિનહરીફ જાહેર કરવામાં આવે છે। બંને ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલા છે। થરા નગરપાલિકાની અંદર 2.5 વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ, ઉપપ્રમુખ શ્રી હૈસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે, એ બદલ તમામને ખૂબ શુભેચ્છાઓ પાઠવું।